નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં શામળાજીના ખોટીબા પાસે અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે। અકસ્માતમાં 2 યુવકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થયો હતો અને ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા। શામળાજીના મંદિર દર્શન કરવા જતાં આ બનાવ બન્યો હતો। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં ફૂલ સ્પીડમાં આવી રહેલા ટ્રક એક બાઇક ચાલકને અને અન્ય 2 વ્યક્તિઓને અડફેટે લીધા હતા। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે। 3 સવારી બાઇક ચાલક જઈ રહ્યા હતા અને પાછળથી ટ્રક આવીને અડફેટે લીધા હતા। ટ્રક એટલી સ્પીડમાં હતો કે રોડ પર જ બેરિકેડ ગોઠવ્યું હતું તેને પણ ઉડાવી દીધું હતું। પોલીસે મૃતદેહને કબજે મેળવી મત મોકલવામાં આવ્યો છે અને અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી વધુ હાથ તપાસ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।